ચોમાસાનું બેઠું સરકારનો દંડ બે ભરવું પડે ને એમ કુદરત બધો ન્યારો છે. આપણને દુઃખ થાય, નાની ઉંમર હોય, રાત દિવસ સાથે રહ્યા હોય, જે ઘરના મોભી હોય એ હોય જ એટલે આપણને દુઃખ તો ઘણું થાય, પણ ભૂલા વગર છૂટકો તો નથી. અને કુદરતી ક્રમ છે, નાનું કે મોટું યા વગર છૂટકો નથી. નાનું કે મોટું ગયા વગર કોઈ છૂટતું નથી અને નથી. અને ઈશ્વર પોતે પોતાની માટે ઓળખતો નથી. ભાઈને શું થયું તો એટેક આવી ગયો, ભાઈને કેમ થયું તો એક્સિડન્ટ થયું, ભાઈને શું થયું તો કે ભાઈ ઉંમર પૂરી થઈ ગઈ હતી, ભાઈને તો કે તાવ હતો, પગથી દવાખાને રાખ્યા. એટલે કરતા કુદરત છે, જસેના ભક્તોને આપે છે. અને બધું નિર્માણું છે, કારણ કે મન જાણે મેં કરું વર્તન જો કોઈ આદરા અધવચન કે હરિકરશો હોય. આ મૂળ વિનાના માનવી મનના કરીએ માર્ગ સૂર્યની સવારની કરીએ વિશ્વ પૂરા. કબીર પોતે બેઠા હતા. કબીરની સભામાંથી એક ભાઈ ઉભા થયા કે કબીર સાહેબ એક પ્રશ્ન પૂછવો છે. તો કે બોલો બોલો શું છે? તો કે ધોકો ઉગામું ક્યાં લાગશે એ મને કયો. કબીરે વર્ગથી વિચાર કર્યો કે તો મારે અહીંયા લાગે, મારે અહીંયા લાગે. જવાબ તો એ છે, જવાબ એનો એ છે. એટલે કીધું એ કે એમ ને કે હું મારું ક્યાં લાગે. એટલે કબીરે વિચાર કર્યો કે છે તો જ્ઞાની, અબૂજ નથી. જો માથામાં કહું તો વાહામાં મારે, વાહામાં કહું તો પગમાં મારે, પગમાં કહું તો હાથમાં મારે. એટલે કબીરે એને જવાબ આપ્યો કે જ્ઞાનીના અમે ગુરુ, જ્ઞાનીના અમે ગુરુ, અજ્ઞાનીના દાસ. કટકા કટકી જ્યાં ઉડે એને કહેવાય બે જોડીને, એને પણ બે જોડીને હાથ લાગી એમ. બીજો કોઈ ભાઈ વચ્ચેથી ઊભો થયો કે કબીર સાહેબ મારે કંઈ ધોકો મારવો નથી, પણ તમારી કાયા દેહ ક્યાં પડશે, ક્યારે પડશે, કઈ જગ્યાએ પડશે એ કયો. કબીરે કીધું કાયા હમેરી ગાંઠલી. અત્યારે હું રાજકોટ, તમે બધા રમેશભાઈના ઘરે દુઃખદ પ્રસંગે એમને આશ્વાસન હિંમત આપવા માટે, દુઃખમાં સહયોગ ભાગીદાર થવા માટે બધા ભેગા થયા ને. એટલે આ તો આશ્વાસન આપવાનું છે. આશ્વાસન આપી અને અમુક અમુક વસ્તુ દુઃખે સામેથી આવે, અમુક દુઃખે સામેથી આવે. કારણ કે ખર ખરો, ખર ખરો, ખર એટલે ગધેડો થાય ને ખરો એટલે સાચો થાય. સાચો ગધેડોનો જવાબ તમે કરો તો એ સાચો ગધેડો થાય. પણ આપણે એ મુદ્દે નથી કરવું મૂલ્યાંકન. પણ આપણે તો જેની માટે આવ્યા છે એને આશ્વાસન માટે, નકર જાજા તો ખરખરો કરી જાય. ઓહો તમે બહુ કર્યું, તમારી માટે ભારે છે, તમારી માટે આ ફૂટી પીડો, એવી વાતો કરવાવાળા કરીને જાય છે. દવાખાનામાં ખબર પૂછવા ગયા હોય તો એમ કે ભાઈ બીમાર કોઈ પણ હોય તો એને આશ્વાસન ન આપે, ઉલટાની બીમારી નાખતા જાય. આવું મારા કાકા હતું, 2 દી જીવ્યા. તાય બજારો મને ડર થાય. ભણવા એટલે શાંત વાતાવરણ કે શાંતિપદનું કોઈ વાતો જગતની તે કરતું નથી. એટલે બને ત્યાં સુધી સદગુરુનું સ્મરણ, ઈશ્વર ભજન, અજંપાના જાપ, જેટલા જપીએ જેટલા દાન દેવાય એટલા આપણે આપી શકીએ. એની નામ સાચી શાંતિ કહેવાય. અને એને આપણે જે કહેવાય શાંતિપદ કહેવાય કે શું કહેવાય, અત્યારે બેસવું કરે શ્રદ્ધાંજલિ, સાચી શ્રદ્ધાંજલિ એને આપણે કહેવાય. એટલે કબીર સાહેબે કીધું કે આ એક જ્ઞાની છે. એટલે કબીરે કીધું કાયા હમેરી ગાડલી, દેશ વિદેશ જાય કહે કબીર સુનોભાઈ સાધુ કે ત્યાં ચોટકે ત્યાં વિસામો ખાય. આનો કોઈ અરસો કે કંઈ ડર છે નહીં. એટલે કુદરતી જ્યાં નિર્માણ અને જ્યાં આપણે કાયા દેહ પડવાનો, પછી આ દેહને તમે દાટો તો ઠીક, સમાધિ આપો તો ઠીક, સળગાવી નાખો તો ઠીક. અને કદાચ પારસી લોકો મમ્મી કરીને મરમી રાખે ને, એને કપડું વીટીને અમુક સમય સુધી રાખે, એને પણ છેવટ તો બાળી દેતા હોય, નદીમાં નાખી દેતા હોય. એટલે જેવી જેની ક્રિયા હોય એ કરી, પણ ક્રિયાઓ તો બધી એક કરવાની છે, બાકી કાંઈ જગતમાં નથી. અને નથી માના પેટ જન્મ થાય ત્યારે દીકરો આવ્યો ને દીકરી આવી, ત્યારે કોઈ વર્ણાવરણી કે ઊંચી નીચ કે કોણ આવ્યું ને કોણ આવતું એ જગતની અંદર છે
ને ક્યાં જન્મ થાય, કોની ત્યાં થાય એ નક્કી નથી ને. એટલે પણ મનુષ્ય અવતાર 10 વર્ષના મનુષ્ય છૂટીનો મનુષ્ય અવતાર કરીને ઈશ્વર ભજન સદગુરુ મળ્યા, જેટલા શ્વાસા ભેર્યા, જેટલા અજંપાના જાપ જેપા, એ જ સાચું જગતની અંદર મનુષ્ય અવતારનું મૂલ્યાંકન છે. બાકી તો જગતની અંદર કેટલાય ડેટાને વ્યા ગયા, કેટલાય હજી ડટા છે. અને જગતનો રેટમાળ છે ને ખાલી ભર્યો ખાલી ભર્યો. પણ જેને સદગુરુ મળ્યા, જેટલું નામ, કારણ કે આ પુત્રવાલો પત્નીવાલી ગર્વમાં કુલતાન છે. કાળેજાલી ચોટલી ક્યાં વાલો ને ક્યાં વાલી ગઈ, આકાશમાં વાદળી આવીને ચાલી ગઈ એનો અફસોસ નથી. પણ અફસોસ શેનો છે કે વર્ષા વિનાની જાય ને, નામ વિનાની, એનો અફસોસ છે. આપણે અત્યારે ઘટાડું આપણે ખેડૂત છે બધાને ખ્યાલ આવે કે વાદળું એકદમ ઘાટું ચડ્યું હોય, આપણે બધા છોકરાને ઘરનાને કહેવા માંડીએ કે ભાઈ કોઈ કે ગોદડા સુકાય, કોઈ કે અનાજ સુકાય, કોઈ કે ટુવા સુકાય, અંદર લઈને હમણાં વરસાદ આવશે. બધું કમ્પ્લીટ કરી નાખ્યું હોય, બુમણ લઈ લે અને તરત જ વરસાદ અહીંયા ક્યાંક કોઠારીએ ક્યાંક બીજે વરસે. ભાઈ અહીંયા કેમ ન વરસ્યો? તો કે અહીંયા આબોહવા કે ખેંચતાણ નહોતું, ત્યાંની આબોહવા હવા અને અનુકૂળ હતું, ત્યાં વરસાદ વરસ્યો. પણ અફસોસ શેનો રહ્યો? વરસ્યા વિના જાય એનો. કોઈ આપણે બુમણ ફૂંકાતું હોય, અનાજ ફૂંકાતું હોય, એ લઈ લીધું, એનો અફસોસ ન કરીએ. શેનો અફસોસ કરીએ કે વરસાવને મનુષ્ય અવતાર મેળો સદગુરુ રૂપી કૃપા દ્રષ્ટિ વાદળી વરસ્યા વિનાની જાય ને, જેના ઘટને અંદર નામ વિનાનું ઠીકરું જાપે જેમ ખોટ, એનો અર્થ તો કે કાંઈ ખબર છે નહીં. આગેથી ચલી આતી હે. આપણે કોઈ પણ માણસ ગુજરી જાય, એની નનામી બાંધે, પછી બેનું દીકરી રીતિ રિવાજ પ્રમાણે જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા ધર્મો, જુદી જુદી કોમ ગણતરી પ્રમાણે નોખા બધાના રિવાજ હોય. ત્યાં કાંઈક વાટકો કે કંઈક નાખીને આવે. એ બેન કે ભાઈ જેને ક્રિયા કરી હોય તમે પૂછો કે એ શું કર્યું? તો ખબર નહીં, આગળથી આવ્યું આવે કે શું તો કે ઠીકરું કંઈક ખોડવું પડે, ઘણે ને તાવડી નાખે, કોઈ વાટકો નાખે, આપણે થોડો ખ્યાલ નથી, પણ વાત સાંભળી હોય આપણે. એ શું કે નામ વિનાનું ઠીકરું જાપે જેને ખોડ. એટલે નામ વિનાનું ઠીકરું, નામ વિનાના ઘણા જગતની અંદર વ્યા ગયા છે ને આપણને સદગુરુ નામ મળ્યું છે, ભજન મળ્યું છે. એટલે કાયમીના માટે સદગુરુ નામ, એનું ભજન, એને પણ ઉગારામાં દાદાએ કીધું કે ગુપ્ત સ્વરૂપ કીધું ગુરુજીએ, આ તેથી ચિહ્ન આત્મા અમારો, હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો, ઘણો ગુણ માનું ગુરુ તમારો. અશુદ્ધ એટલે કોઈ બગડી ગયેલો, કોઈ ગારાવાળો, અને જ્ઞાતિએ કરી છૂત અછૂત એમ નહીં. પણ જ્યાં સુધી ઘટની અંદર નામ નહોતું, એને પણ કોઈ મહાપુરુષે કીધું નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમળો કોઈને જપ કર્યો, નામ જાણ્યું અને સબ જાણ્યું, સબ સાદર કા ભેદ, વિના નામે પણ કોઈ ચારે વેદ. એટલે 4 વેદ વાંચતા હોય, રામાયણ વાંચતા હોય, બાઇબલ વાંચતા હોય, કુરાણ વાંચતા હોય, ત્યાં સુધી નામનું પ્રાગટ્ય ઘટની અંદર નથી, ત્યાં સુધી બધું નકામું છે. સંતો મહાપુરુષો કહી ગયા. એટલે ગુપ્ત સ્વર્ણ દીધું ગુરુજીએ, તેથી તે મહાત્મા અમારો, હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો, ઘણો ગુણ માનું ગુરુ તમારો. સદાય તમારા સમગ્ર કિશોર સાહેબનું નામ દાસ ઉગારામ બાપા ગુરુ ઈર્ષાદ મેળા, ખોટસોની સામે ઓળખે આતમ રામ, એનું દેવદર્શન ત્યાં ગુરુ પ્રસન્ન, સૂર્યચંદ્ર ચલતા નથી કે વધતા નથી કે વેદ સંત હરિજન છે કરતા નથી કે ગુરુ માર્ગ છે. એમાં ભાવે ભજો કભા ભજો સુક્ષોમાં સમો, મનુષ્ય અવતાર મળ્યો કે ગણસોમાં કહું તો કે સમો. વારની રાહ જોવો, પળની રાહ જોવો, ચોપડિયાની રાહ જોવો, કુટુંબની રાહ જોવો, ભાઈની રાહ જોવો, આમના જિંદગી રહી જાય. એટલે કર્યું કામને લીધું નામ, જેટલું સદગુરુનું નામ લઈ, જેટલું ઈશ્વરનું નામ લઈ, 5 શ્વાસા અજંપાના જાપ કરીએ, એટલા આપણા લેખે. અને સદગુરુ કાયમિકના માટે આપણે માંગણી કરવાની કે બીજો અવતાર મનુષ્ય અવતાર મળે, સદગુરુનું ચરણ મળે, પુરુષે પૂરું આયુષ્ય ભોગવે, 100 વર્ષની ઉંમર, એવી સદગુરુ આગળ પ્રાર્થના કરી અને કાયમિકના માટે આનંદમાં રહેવું, આનંદ કરો. બાકી આપણને દુઃખ થાય, આપણને રોવું, આપણે ઘરના મોટી માણસ વ્યા ગયા હોય દુઃખ તો થાય. ભૂલા વગેરે છૂટકો નથી. એટલે બને ત્યાં સુધી કુટુંબમાં સંપ રાખી, ભાઈ કુટુંબમાં વાલા નાના બાળકનું આશ્રમ આપી, આપણે નિત્યક્રમ પ્રમાણે આપણે જે કાર્ય કરતા હોય એ કરી અને સદગુરુનું નામ લઈને આનંદ કરવાનો છે. બાકી તો ઠીક છે, જગતના વ્યવહારો છે, હાલ્યા રાખે.
અને આનંદમાં રહેવું, સદગુરુ નામ લેવું એ મોટો મોટો મહિમા છે ભાઈ. બાકી આની પાછળ તો જેટલા દાખલા દ્રષ્ટાંત જેટલા આપવા હોય એટલા આપી શકીએ, એટલા આપણે આપી શકીએ. કારણ કે અભિમાન્યુ અર્જુનનો દીકરો અભિમાન્યુ 7 કોઠાની અંદર મરાણો, અને મરાણી શુક્રાક 7મા કોઠાને એની ખબર નહોતી. એટલે સાંજે સાવણીની અંદર આવતા અર્જુનને ખબર પડી મારો દીકરો મરાણો. એટલે કૃષ્ણ આગળ જેને અતિશય રોવા માંડે છે. કેટલું કે ભાઈ કાકા ક્યાં ગયો, પ્રેમ ક્યાં હતા, તમે હતા ને મારો દીકરો મરાણો. કે ભગવાન આવું નહોતું કરવું, ફલાણું નહોતું કરવું, મારે મારા દીકરાને મોટું જવું. એટલે કૃષ્ણે કીધું ભાઈ તને ગુરુગમ લક્ષ ગીતાનો સાર, ગીતા સાર જે બતાવ્યું એમાં આનંદ કરો, એમાં રચવા બચવા રહ્યો ને એમાં તારા દીકરાને મોટું જવું. તને હવે કરીશું નહીં કે એકવાર મારા દીકરાને મોટું જવું છે, મારો દીકરો ક્યાં છે, મારા દીકરા આગળ મને લઈ જાઓ. અતિશય રોવા માંડે છે. એટલે એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાન અર્જુનને પાતાળ લોકમાં લઈ જાય. પાતાળ લોકની અંદર એક પાંજરું, પાંજરાની અંદર પોપટ, અને કૃષ્ણ અર્જુનને કહે છે કે આ તારો દીકરો. પાંજરાને પગ ભરી છૂટા વાળ રાખી માથા પછાડે છે, લાડુ ચડાવ વ્યા જાય છે. પોતાના દેવનો પાન ખબર નથી. કાકો ક્યાંય ગયો હતો, ભીમ ક્યાંય ગયો હતો, સહદેવ ક્યાંય ગયો હતો, દીકરા હું નહોતો, નકર તારી આ દિશા ન થાત ને, ફલાણા ક્યાંય ગયા હતા, કૃષ્ણ ક્યાંય ગયા હતા. એટલી બધી રોવા માંડે, એટલા બધા રોવા માંડે કે એને પોતાને ખબર હોતી નથી. ત્યારે એમ કહે છે પોપટને વાચા થઈ, અને પોપટ પોળે ઉચ્ચાર કર્યો કે ગાંડો થમા ગાંડો, ગત જન્મની અંદર 7 વાર હું તારો બાપ થયો. ગત જન્મની અંદર 7 વાર હું તારો બાપ થયો. મેં તો ન કીધું ક્યાં ગયો મારો દીકરો. તરત જ અર્જુનના રૂવાળા ઊભા થઈ ગયા, કૃષ્ણ આગળ નામે હેઠ પગે લાગે. એટલે ગત જન્મ આ જન્મમાં ઈશ્વરે કુદરતે પડદો રાખ્યો છે. લાંબા હેડ થઈને કે કૃષ્ણ આગળ માફી માગી, ભગવાન કે હવે મને સમજાણું, મારી પણ થોડી ભૂલ થઈ, ક્ષમા કરજો. અને ઈશ્વર ભજન સદગુરુ ચરણ વગર બીજું જગતની અંદર કાંઈ નથી અને નથી. એટલે ત્યારે જ કહેવાય છે ને કે શ્રી કૃષ્ણ શરણ મમ. એટલે એના શરણે જઈ અને જેટલો અજંપાના જાપ જપીએ, જેટલું ભજન કરીએ, એ જ મોટો મોટો મહિમા છે એમ. સદગુરુદેવ